ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 8 થી 12ના હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી, જેને લઈને રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 8, 9, 10, 11 અને 12ના હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી। ખાસ કરીને ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર જેવા જિલ્લાઓ હજુ સુધી પાઠ્યપુસ્તકથી વંચિત છે। ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે આજે પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના શિક્ષણ અને ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે। નમસ્કાર ગુજરાત, આજે એક અતિ મહત્વની વાત કરવી છે ને એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। કદાચ આજની મારી આ વાત ગુજરાતના લોકોને જરૂર નહીં સ્પર્શતી હોય, પરંતુ ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા એ લાખો વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાને અને શિક્ષકોને જરૂર સ્પર્શતી હશે। આજે બધા જ પ્રયત્ન કરી જોયા, શિક્ષણ મંત્રીને ફોન ના લાગ્યો, એમની ઓફિસમાં ફોન ના લાગ્યો, પાઠ્યપુસ્તક મંડળમાં ફોન કર્યો, કોઈ જ જગ્યાએ કોઈ જ સંપર્ક ન થયો। હું મારી વાત કોઈ સમક્ષ ન મૂકી શકી, એટલે આજે વિડીયોના માધ્યમથી આપની સમક્ષ વાત કરી રહી છું। વાત એવી છે કે હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યા નથી। જી હા સાથીઓ, તદ્દન સાચા સમાચાર છે, એકદમ વ્યાજબી વાત છે કે હજુ સુધી રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને કેટલાય જિલ્લાઓ એવા છે કે ત્યાં હજુ સુધી પુસ્તક ભણવા માટેના પહોંચ્યા નથી। તો મારો આ વિડીયો ગુજરાતના શિક્ષણ મંત્રી સુધી જો પહોંચે તો હા, યાદ આવ્યું શિક્ષણ મંત્રી પરથી કે એમના પીએનો પણ સંપર્ક કર્યો, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમણે પણ મને કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહીં। હું કહેવા માંગુ છું શિક્ષણ મંત્રીશ્રીને કે સાહેબ, સ્કૂલો ખુલી ગઈ છે, છોકરાઓ લાખો સપનાઓ સાથે સ્કૂલમાં જઈ રહ્યા છે, પરંતુ બાળકો પાસે પાઠ્યપુસ્તકો જ નથી, શિક્ષકો પાસે પુસ્તકો જ નથી। આવી રીતે ભણશે ગુજરાત? સાહેબ માફ કરજો, પરંતુ શિક્ષણ મંત્રી તરીકે આ સૌથી અગત્યની, ગંભીરતાપૂર્વક, એક નૈતિક જવાબદારીપૂર્વકનું અતિ આવશ્યક કાર્ય છે કે જેવી સ્કૂલો ખુલે અને ત્યાં પાઠ્યપુસ્તક પહોંચી જાય। એક મહિનો થયો છે, એક દિવસ પણ જો બાળકનું બગડે ને ભણવાનું તો એ પરવડે તેમ નથી। આ તો એક મહિનો થઈ ગયો, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભરાઈ ગયા છે, વર્ગખંડ ભરાઈ ગયો છે, પરંતુ વર્ગખંડની અંદર પુસ્તકો જ નથી। કહેવાય છે કે ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાયેલું છે, પણ એ વર્ગખંડની અંદર પાઠ્યપુસ્તક જ ન હોય તો કઈ રીતે ભણશે ગુજરાત, કઈ રીતે આગળ વધશે ગુજરાત? ખાલી માન્ય પ્રધાનમંત્રીશ્રીને વિદેશની અંદર એવોર્ડ ઉપર એવોર્ડ મળે ને એનાથી દેશ અને ગુજરાત આગળ નથી વધવાનું સાહેબ। વિદ્યાર્થીઓ પણ ભણી ગણીને આગળ વધે, તમામ ક્ષેત્રમાં આગળ વધે અને એવોર્ડ લાવે તો એવી રીતે ગુજરાત આગળ વધશે અને દેશ આગળ વધશે। માંગ્યા વગર ગુજરાતમાં દારૂ મળી જાય છે, પરંતુ માગવા છતાંય પુસ્તકો નથી મળી રહ્યા, પાઠ્યપુસ્તકો હજુ સુધી પાઠ્યપુસ્તકો ભાવનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, કેટલાય જિલ્લાઓમાં નથી મળી રહ્યા। જિલ્લા શિક્ષણ અધિકારીઓ શું કરી રહ્યા છે? કેમ રજૂઆતો ગઈ નથી? પાઠ્યપુસ્તક મંડળ શું કરી રહ્યું છે? ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે। બાળકોના ભવિષ્ય સાથેનો આ ખિલવાડ બિલકુલ નહીં ચાલે। જેમ બને એમ તાત્કાલિક ધોરણે પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો। પોરબંદર શિક્ષકોને પૂછી રહ્યું છે, ભાવનગર શિક્ષકોને પૂછી રહ્યું છે કે સાહેબ પુસ્તકો ક્યારે આવશે? રાજકોટ પૂછી રહ્યું છે અમને ક્યારે પુસ્તકો મળશે? રાહ જોઈ રહ્યા છે આતુરતાથી બાળકો। આવું ના હોય સાહેબ, તદ્દન આવું તો ન જ હોય। એટલે મહેરબાની કરીને
જે પણ લોકોએ આ બાળકોને પાઠ્યપુસ્તક પહોંચાડવામાં વિલંબ કર્યો છે, નિષ્કાળજી રાખી છે, એ તમામ જવાબદાર વ્યક્તિઓ ઉપર એક્શન લેવામાં આવે. કારણો નથી જાણવા, અમારા સુધી તમે કારણો ના પહોંચાડજો કે કયા કારણોથી હજુ સુધી પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા. પુસ્તકો પહોંચાડો, પુસ્તકો. પુનઃ વિનંતી સાથે એક આવેદનપત્ર પણ મોકલી રહી છું અને મીડિયા મિત્રોને પણ બે હાથ જોડીને વિનંતી છે કે મારો આ વિડીયો અને મારું આવેદનપત્ર લાખો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું માન્ય શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો અને જેમ બને એમ તાત્કાલિકના ધોરણે જે જિલ્લાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુધી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા એ તમામ વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું કામ અગ્રિમતાના ધોરણે લો, નહીતર તો આવનાર સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને ગાંધીનગર ખાતે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જય ભારત, જય સંવિધાન, જય જય ગરવી ગુજરાત.